દ્વારા ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા પછી કંપનીઓમાં અફરાતફરીનો માહોલ છે। કંપનીઓએ રિયલ મની ગેમ્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે। ત્યાં જ ગેમર્સ પણ ઝડપથી પૈસા ઉપાડી રહ્યા છે। સહયોગી કરણ નેઘાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। એમની પાસેથી આ અંગેની વધુ માહિતી લઈએ। કરણ, ઓનલાઈન ગેમિંગને લઈને હવે કંપનીઓ તરફથી શું કાર્યવાહી થઈ રહી છે? જી, તો આપણા મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ગેમિંગ બિલ રજૂ કર્યું હતું, તે પાસ થયું। રાજ્યસભામાં ગઈકાલે આ બિલ પાસ થયું અને હવે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે આ બિલ પહોંચ્યું છે અને જો એ બિલને મંજૂરી આપે છે તો આ બિલ જે છે તે એનું નોટિફિકેશન આવશે અને એક્ટમાં પરિવર્તિત થઈ જશે। હવે સંસદમાં આ બિલ પાસ થઈ ગયા બાદ હવે આ જે અપ્રુવલ માટેની પ્રક્રિયા ચાલી રહી છે, આ દરમિયાન જે રિયલ મની ઓફર કરતી કંપનીઝ છે, જે ગેમ્સ છે, તે લોકોમાં ખૂબ જ અફરાતફરીનો માહોલ છે। ખાસ કરીને ઘણી કંપનીઓએ જે રિયલ મની ગેમ્સ ઓફર કરે છે તેમણે પોતાના પોર્ટલ્સ બંધ કરવાની શરૂઆત કરી દીધી છે। આ કયા પોર્ટલ્સ છે તેમની વાત કરીએ તો MPL, ઝૂપી આ બે કંપનીઓ છે જેમણે ખાસ કરીને પોતાની ગેમ્સ જે છે તે ઓલરેડી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે। સાથે Dream11 અને પોકરબાજી જે આ ફિલ્ડમાં ખૂબ જ અગ્રેસર છે, તેઓ પણ હવે આ જે તેમની રિયલ મની ગેમ્સ છે તે બંધ કરવાનું વિચારી રહ્યા છે। સાથે જ હવે કંપનીઓ ફક્ત સોશિયલ ગેમ જ ઉપલબ્ધ કરશે, એટલે કે આ જે હવે કંપનીઓ છે તે ઓનલાઈન મની ગેમ તો પૂરી બંધ કરી દેશે, પણ આ બીજી જે ગેમ્સ છે જેમાં મનીનું કે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ના હોય એવી ગેમ ઓફર કરવાનું જે છે તે ચાલુ રાખી શકે છે। હવે આ જો યુઝર્સની વાત કરીએ બીજા તબક્કામાં, તો યુઝર્સ જે ઓનલાઈન મની ગેમર્સ હતા તે લોકોમાં પણ એક અફરાતફરીનો માહોલ મચી ગયો છે અને તેઓ પોતાના જે પડેલા કે જીતેલા પૈસા છે તે ફટાફટથી વિથડ્રો કરી રહ્યા છે, કારણ કે એકવાર આ જે બિલ છે તે એક્ટ બની ગયું, નોટિફાઈ થઈ ગયું, ત્યારબાદ તેમના જે બધા જ પૈસા છે તે ખતરામાં મુકાઈ જશે। તેથી તેઓ અત્યારે બધા જ પૈસા ઉપાડી રહ્યા છે। જી જી કરણ, આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અને